12 વર્ષ બાદ ગુજરાત સરકારે આ ભરતી બહાર પાડી છે, ત્યારે કઈ છે ભરતી અને જાણો અરજી કરવાની છેલ્લી તારીખ ક્યારે છે। ત્યારે જો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ફાર્માસિસ્ટની ભરતી જાહેર કરી છે। ત્યારે 12 વર્ષ બાદ 209 જગ્યાઓ પર જુનિયર ફાર્માસિસ્ટની ભરતી થશે। મળતી માહિતી પ્રમાણે સરકારી નોકરીના ઈચ્છુકો માટે મોટા સમાચાર છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટની કુલ 209 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે આ ભરતી માટે ઓનલાઈન અરજી તારીખ 16 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે। ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ મારફતે આજથી ઓનલાઈન અરજીના ફોર્મ ભરી શકાશે। ત્યારે લાયકાત તેમજ રસ ધરાવતા ઉમેદવારોએ વહેલી તકે આ અરજી કરવાનું જણાવવામાં આવ્યું છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે। ત્યારે તમામ ઉમેદવારોએ આ નિર્ધારિત સમયમાં અરજી કરવા જણાવવામાં આવ્યું છે, જેમાં રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી માટેની ઉત્તમ તક પણ માનવામાં આવી રહી છે। ત્યારે આરોગ્ય ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે મોટી જાહેરાત અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। ત્યારે ભરતી સંબંધિત વિગતવાર જાણકારી જેવી કે લાયકાત, વય મર્યાદા, ફી અને પરીક્ષા પ્રક્રિયા અંગેની વધુ જાણકારી માટે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। આવા જ તમામ અપડેટ જોવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી।